મહાનગરપાલિકાની ફાર્માસિસ્ટની પરીક્ષામાં ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકોટથી પરીક્ષા આપેલ ઉમેદવારે ગોટાળાના પુરાવા આપ્યા છે। પેપરમાં કરવામાં આવેલી ભૂલનું ઉમેદવારે ધ્યાન દોર્યું છે। 17 ડિસેમ્બરે વડોદરા પાલિકાએ પરીક્ષા લીધી હતી। પરીક્ષાના એબીસી અને ડી સિરીઝના પેપરમાં ગોટાળો કરવામાં આવ્યો છે। બીસી અને ડી સિરીઝના પેપરમાં જે સવાલો હતા તે એ સિરીઝમાં નહોતા। કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એબીસી અને ડી સિરીઝમાં પ્રશ્નોને સેટ કરી પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવતા હોય છે। તમામ સિરીઝના પેપરમાં પ્રશ્નો સરખા હોય છે, માત્ર તેનો ક્રમ અલગ હોય છે। એ સિરીઝના પેપરમાં અલગ જ સવાલો પૂછાયા હતા તેવો દાવો કરવામાં આવ્યો છે। ભૂલના કારણે અનેક વિદ્યાર્થીઓને અન્યાય થયાનો દાવો કર્યો છે। પરીક્ષા રદ કરવાની માંગણી પણ કરવામાં આવી છે। 17 ડિસેમ્બરના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી થઈ હોય તેવો જે આરોપ છે તે રાજકોટની ઉમેદવાર છે તેના દ્વારા લગાવવામાં આવ્યો છે। મારી સાથે તે ઉમેદવાર છે, આપણે તેના સાથે વાત કરીશું। કઈ પરીક્ષા તમે આપવા માટે ગયા હતા અને કયા વિભાગની હતી? હું 17/12/2023ના રોજ બરોડા એક્ઝામ આપવા ગઈ હતી, જે વીએમસીની હતી અને ફાર્માસિસ્ટની એક્ઝામ હતી ક્લાસ 3ની। એમાં એબીસીડી વાઇઝ ક્વેશ્ચન પેપર આવે છે, જ્યારે બીસીડીમાં સેમ હતા પ્રશ્ન અને જ્યારે એ સિરીઝમાં એ ક્વેશ્ચન નહોતા, જ્યારે બીસીડીમાં સેમ હતા અને એ સિરીઝમાં તદ્દન અલગ ક્વેશ્ચન હતા। આમાં કન્યાદાનમાં કયો સમાસ આવેલો છે, જો ગૌરવી, આ એ સિરીઝનું પેપર છે, આમાં આ પ્રશ્ન છે, જ્યારે આ બી સિરીઝનું પેપર છે, આમાં ક્યાંય આ પ્રશ્ન છે જ નહીં। જોઈ લો તમે। મારી માંગ એ જ છે કે આ એક્ઝામ રદ થવી જોઈએ અને ફરીથી એક્ઝામ લેવાવી જોઈએ, જેથી મને એવું ના લાગે મારી સાથે અન્યાય થયો છે। કેટલા ટાઈમથી તમે આ પરીક્ષા માટેની તૈયારીઓ છે તે કરી રહ્યા છો? હું ઘણા ટાઈમથી જોબ મૂકીને આ એક્ઝામની તૈયારી કરી રહી હતી। એટલે ક્યાંક ને ક્યાંક જે આ ઉમેદવાર છે તેના દ્વારા જે વડોદરા મહાનગરપાલિકા છે તેના ઉપર ગંભીર આરોપ છે તે લગાવવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે પેપર સેટર છે તેના દ્વારા ગંભીર પ્રકારની ભૂલો છે તે કરવામાં આવી છે। ઉમેદવાર એવી માંગ કરી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા છે તેને રદ કરવી જોઈએ, તેની સાથે અન્યાય થયો છે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।